ગોપાળની રાજાશાહી અને માતાજીનો વિજય। આ વાર્તા એક ભક્ત પરિવારની છે જે ઉત્તર ભારતમાં રહેતો હતો। તેમના ઘરમાં લડ્ડુ ગોપાલજીની નિયમિત સેવા થતી હતી। ઘરમાં નવરાત્રિની ધૂમ હતી અને દશેરાનો દિવસ આવવાનો હતો। પરિવારની મોટી બહેન, જેનું નામ રાધા હતું, તે ખૂબ ભાવનાથી લડ્ડુ ગોપાલની સેવા કરતી। જ્યારે દશેરા નજીક આવ્યો ત્યારે રાધાએ વિચાર્યું કે આ વિજયનો તહેવાર છે। તેણે વિચાર્યું, દશેરા એ રાજા રામના વિજયનો દિવસ છે અને માં દુર્ગાના વિજયનો પણ દિવસ છે। મારા ગોપાલજી પણ તો ત્રિલોકના નાથ છે અને તેમણે પણ કંસ જેવા કેટલાય રાક્ષસો પર વિજય મેળવ્યો છે। તો આજે હું મારા ગોપાલજીને વિજયી રાજાની જેમ સજાવીશ। લડ્ડુ ગોપાલનો વિજય શૃંગાર। રાધાએ બજારમાંથી ખાસ કરીને સોનેરી અને લાલ રંગના ભવ્ય વસ્ત્રો ખરીદ્યા। દશેરાના દિવસે સવારે તેણે લડ્ડુ ગોપાલજીને પ્રેમથી સ્નાન કરાવ્યું અને તેમને તે નવા વસ્ત્રો પહેરાવ્યા। તેણે ગોપાલજીને એક મોટો ઝગમગતો મુગટ અને હાથમાં વાંસળીને બદલે નાનકડી તલવાર એટલે કે સાંકેતિક પણ મૂકી, જે વિજયનું પ્રતીક હતું। ભોગમાં તેણે દશેરા સ્પેશિયલ જલેબી અને ફાફડાની સાથે સાથે બેસનના લાડુ પણ બનાવ્યા અને ગોપાલજીને અર્પણ કર્યા। માતાજીના ચરણોમાં કૃતજ્ઞતા। સાંજે રાધા અને તેનો પરિવાર નજીકના મેદાનમાં રાવણ દહન જોવા ગયા। રાવણનું પૂતળું બળતું જોઈને તેના મનમાં મા દુર્ગાની ભક્તિનો ભાવ જાગ્યો। તેણે વિચાર્યું, માતાજી, આ 9 દિવસ તમે અમારી રક્ષા કરી છે। તમે બધા અનિષ્ટ પર વિજય મેળવ્યો છે। તમે જ આ જગતની આદિશક્તિ છો। ઘરે આવીને રાધાએ પહેલા લડ્ડુ ગોપાલને શયન કરાવ્યો। પછી તેણે ઘરના મંદિરમાં સ્થાપિત માતાજીના ચિત્ર સામે એક વિશેષ દીવો પ્રગટાવ્યો। તેણે હાથ જોડીને માતાજીનો આભાર માન્યો કે તેમણે નવરાત્રિની આ યાત્રા સફળ કરી અને તેમના પરિવારને શક્તિ તથા રક્ષા આપી। બોધ। આ વાર્તા દર્શાવે છે કે દશેરાના દિવસે ભક્ત પોતાના આરાધ્ય દેવદેવીની પૂજા તેમના સ્વરૂપ પ્રમાણે કરે છે। લડ્ડુ ગોપાલ ભલે બાલક સ્વરૂપ હોય, પણ દશેરાના દિવસે ભક્ત તેમને વિજયના પ્રતીક તરીકે માને છે, જ્યારે માતાજીની પૂજામાં સર્વશક્તિમાન વિજયદાત્રીનો ભાવ હોય છે। બંનેની પૂજા એક જ દિવસે ધર્મ પર વિજયનો સંદેશ આપે છે। આમ લડ્ડુ ગોપાલનો રાજાશાહી શૃંગાર અને માતાજીના વિજયના આશીર્વાદ બંને દશેરાના ઉત્સવને પૂર્ણતા આપે છે।